Hello students, how are you? Okay students, so તમે બધા મજામાં છો? I know that, but still મારે પૂછવાની ફરજ છે. So again I'm asking you, how are you all? Very good. Now students, તમે બધા જાણો છો કે લાસ્ટ 2 વિડિયોઝ જે આપણે જોયા છે એ બંને વિડિયોમાં આપણે આ જ ટોપિકને ડિસ્કસ કર્યું છે. What is the title of the topic? Telephonic conversation. ટેલિફોન પરની વાતચીત. આ વસ્તુ આપણે ડિસ્કસ કરેલ છે લાસ્ટ 2 વિડિયોઝમાં, રાઈટ? તો હવે આપણે આ વિડિયોને આગળ વધારીએ અને ફટાફટ જાણીએ કે અત્યાર સુધી આપણે શું ભણ્યા છે, રાઈટ? તો સૌથી પહેલા આપણે જોઈએ લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ. તો લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ ને પહેલા આપણે ઝૂમ કરીશું. સૌથી પહેલા ઝૂમ કરીએ, રાઈટ? ઓકે, યસ, અહીંયા ક્લિક કરીશું અને હવે ઝૂમ કરીશું, રાઈટ? આ સેમ વસ્તુ જે છે મેં તમને સોફ્ટ કોપીની લિંક મોકલી છે, રાઈટ? ટેક્સ્ટબુકની, ત્યાં પણ તમે કરી શકો છો. તો સૌથી પહેલા આપણે જોઈએ લર્નિંગ ઓબ્જેક્ટિવ શું છે. તો આ પાઠમાંથી આપણને શું શીખવા મળવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધીસ યુનિટ વી વિલ, આ પાઠમાં આપણે શીખીશું લર્ન ટુ હેવ અ ટેલિફોનિક કન્વર્સેશન ઇન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ સિચ્યુએશન. એટલે કે તમે કોઈ અધિકારીઓ સાથે અથવા તમારા સગા સંબંધી અથવા મિત્ર સાથે ટેલિફોન પર કઈ રીતે વાતચીત કરી શકો તે આપણે સૌથી પહેલા આ પાઠમાં શીખવાનું છે. નેક્સ્ટ ઇઝ લર્ન ટુ સે વર્ડ્સ વિથ ઓ ફોન્સ. ઓકે, ઓ ફોન્સ મીન્સ ઓ, અ એન્ડ ઓ. દરેકનું ઉચ્ચારણ અલગ અલગ છે, તે પણ આપણે શીખવાના છીએ. સૌથી પહેલા આપણે શું જોયું હતું તમને ફટાફટ હું સમજાવી દઈશ. તો સૌથી પહેલા આપણે ગેટિંગ સ્ટાર્ટેડ માં ડિસ્કસ કર્યું હતું કે જો તમારા ઘરની આસપાસ જે રોડ છે તેને ખોદ્યા છે, રાઈટ? હું તમને રીડ કરીને બતાવી દઈશ. સપોઝ મેન્ટેનન્સ વર્ક ઇઝ ગોઈંગ ઓન ઇન યોર લોકેલિટી and all the roads have been dug up. માનો કે તમારા એરિયામાં રોડનું કામ ચાલે છે, રોડના મેન્ટેનન્સનું કામ ચાલે છે અને બધા જ રોડ છે તેને ખોદી નાખે છે, રાઈટ? બીકોઝ ઓફ ધીસ, આના કારણે the telephone lines have also been disconnected. અને આના કારણે ટેલિફોન્સ લાઇન્સ જે છે, ટેલિફોનની જે લાઇન છે તેને પણ ડિસ્કનેક્ટ કરી છે. and there is no internet connection either. અને ઇન્ટરનેટ કનેક્શન પણ નથી. It will take 15 days for the lines to be repaired. Lines ને રિપેર કરવામાં 15 દિવસ લાગશે. What would you do? તમે શું કરો? Discuss it with your partner and fill in the table below. એટલે તમે તમારા મિત્ર સાથે ડિસ્કસ કરો અને પછી નીચે આપેલ ટેબલને તમે પૂરું કરો. તો ટેબલ જોઈ લઈએ આપણે, જે ઓલરેડી આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા છે, રાઈટ? આ ટેબલ છે. હાઉ વિલ આઈ, હું કેવી રીતે કરીશ. તો શું તમે કેવી રીતે કરશો એ તમારે ડિસ્કસ કરવાનું હતું અને લખવાનું હતું. અને નાઉ આઈ હેવ ટુ, અને હવે મારે એ વસ્તુને કેવી રીતે કરવાની છે તેની વાત આપણે કરી હતી. ચાલો નેક્સ્ટ પેજ પર જઈએ. પેજ નંબર છે 18, રાઈટ? સૌથી પહેલા આપણે ઝૂમ કરીશું. ઝૂમ કર્યા પછી આપણે સ્ક્રોલ ડાઉન કરીશું. ડાઉન, વન મોર ટાઈમ, વેરી ગુડ. હવે શું છે તો એક વખત થોડું નીચે સ્ક્રોલ કરીશું, ફરીથી એક વખત, તો આપણને ક્લિયરલી દેખાશે, રાઈટ? લિસનિંગ એન્ડ લર્નિંગ, સાંભળવાનું છે અને શીખવાનું છે. તો ગેપ ફિલ ધ બ્લેન્ક્સ કરવાનું છે, રાઈટ? પ્લેજ રાઇટ નંબર 2.1 છે જે આપણે ઓલરેડી સાંભળી ચૂક્યા છે, બરાબર? આપણે શું કરવાનું છે તો લિસન ટુ અ ટેલિફોનિક કન્વર્સેશન between Ayush and his grandmother and fill in the blanks. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, આયુષ અને આયુષના દાદી વચ્ચે જે વાતચીત છે ફોન પર તે આપણે સાંભળવાની હતી, બરાબર છે? જે ઓલરેડી આપણે સાંભળી લીધી છે, રાઈટ? અને ત્યાર પછી fill in the blanks કરવાનું હતું જે આપણે ઓલરેડી પતાવી લીધેલ છે. તો આ આપણે શું કરી રહ્યા છીએ? This is revision, right? ચાલો હવે એને ઉપર લઈ જઈશું. તો ઉપર લઈ જઈએ તો શું થઈ રહ્યું છે તો એના પછી
fill in the blanks, right? આપણે આ બતાવ્યું છે, ઉપર હજુ જઈશું. yes, fill in the blanks બતાવી દીધી છે, right? હવે આપણે પેજ નંબર 19 પર જઈશું, જે ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. પેજ નંબર 19, નેક્સ્ટ પેજ. yes, ત્યાર પછી પેજ નંબર 19 પર શું હતું સ્ટુડન્ટ્સ? I know that you know this. મને ખ્યાલ છે કે તમને આ વસ્તુ ખબર છે કે પેજ નંબર 19 પર આપણે બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત સાંભળી હતી. choose, right? Play flag number 2.2. listen to a conversation between Mr. Joshi and a customer care executive and click the correct options. બરાબર છે? મિસ્ટર જોશી અને કસ્ટમર કેરમાંથી એક એક્ઝિક્યુટિવ છે જે મિસ્ટર જોશી સાથે વાતચીત કરી રહ્યા છે. એ બંને વચ્ચેની વાતચીત આપણે સાંભળવાની હતી અને ત્યાર પછી જે સાચો ઓપ્શન છે તેને આપણે ટિક માર્ક કરવાનો હતો, જે ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. બરાબર છે? ફરીથી એક વખત આપણે થોડા ઉપર સ્ક્રોલ કરીશું જેથી આપણને ખબર પડે કે શું શું આપણે fill in the blanks અથવા choose the correct option બનાવવાનું. right? There are 5 and 5 blanks, right? 5 sentences જેની માટે આપણે choose the correct option કરવાનું હતું. next page, page number 20. ઓકે, ત્યાર પછી શું કરવા જશું નથી મિત્રો? તમને યાદ છે આપણે લાસ્ટ વિડિયોમાં જોયું હતું કે એક ફ્લોરિસ્ટ સાથેની વાતચીત છે, ફૂલવાળા ભાઈ સાથેની વાતચીત છે. કોણ કરે છે? તો વિનીત અને તેની બહેન શોભા એ ફ્લોરિસ્ટ એટલે કે ફૂલવાળા વ્યક્તિ સાથે વાતચીત કરે છે. તેમની મમ્મીની બર્થડે હતી, રાઈટ? અને મમ્મી આઉટ ઓફ ટાઉન હતા અને ત્યાં એમને તેમની મમ્મીને ફૂલ મોકલવા હતા. તો એ ફૂલ મોકલવા માટે તેઓ ઓર્ડર પ્લેસ કરવા માટે શું કરે છે? તો એક કોલ કરે છે ફ્લોરિસ્ટને અને તેની માટે આપણને નીચેની જે કન્વર્સેશન છે તેની માટે સેન્ટેન્સીસ આપ્યા હતા, રાઈટ? પછી આપણે શું કરવાનું હતું? તો એ સેન્ટેન્સીસ ટ્રુ છે કે ફોલ્સ છે તે આપણે લખવાનું હતું, તો જે આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. પેજ નંબર છે 21. પેજ નંબર 21 પર શું હતું? યાદ છે તમને? યસ, વેરી ગુડ. તો રેડિયો જોકી, ઓકે, આજે અને એક યંગ ગર્લ, યુવાન છોકરી વચ્ચેની વાતચીત છે, રાઈટ? બરાબર છે? એ બંનેને આપણે સાંભળ્યા. તમે નામ તો જાણો જ છો, નામ ઓલરેડી આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. ધીસ ઇઝ વેરોનિકા. વેરોનિકા કોની સાથે વાત કરે છે? રેડિયો જોકી સાથે વાત કરે છે, રાઈટ? અને તે તેને ગમતું મ્યુઝિક અથવા સોંગ વિશે વાતચીત કરે છે. બરાબર છે? એ આપણે જોઈ ચૂક્યા છે. નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. નેક્સ્ટ પેજ પર શું છે? સ્પીકિંગ એન્ડ પ્રેક્ટિસિંગ. હવે આ આપણે ઓલરેડી જે એક્ટિવિટી છે તે આગળના પેજ સાથે કનેક્ટેડ છે. તો હવે જોઈએ તો સ્પીકિંગ એન્ડ પ્રેક્ટિસિંગ, રોલ પ્લે. બરાબર છે? C1 રોલ પ્લે. વર્કિંગ પેડ્સ enact a conversation similar to the one between Veronica and the radio jockey. બરાબર છે? વેરોનિકા અને રેડિયો જોકી સાથે વચ્ચે જે વાતચીત થઈ તેવી જ આપણે વાતચીત કરવાની છે. બરાબર છે? એને આપણે ડ્રામા કરીને પૂરું કરવાનું છે. You can play the caller and your partner the radio jockey. જે મેં આપણે તમને લાસ્ટ વિડિયોમાં સમજાવેલું હતું કે તમારા પાર્ટનરને તમારે કાં તો રેડિયો જોકી બનાવવાનો છે અથવા તો તમારે એને કોલર બનાવવાનો છે. બરાબર છે? જે કોલ કરશે અને તમારે બંને વાતચીત કરવાની છે. કેવી રીતે વાતચીત કરવાની છે? તો introduce yourself properly to the radio jockey. તમે તમારો સારો એવો પરિચય આપો તમારા રેડિયો જોકીને અને પછી શું છે? request for a song of your choice. અને પછી તમારા ચોઇસ નું કોઈ સોંગ રિક્વેસ્ટ કરો કે તમે આ સોંગ પ્લે કરો. You could use some props like headphones or a telephone too. અને કોઈ props છે એટલે કે પ્રોપર્ટી, જેમ કે આપણે ડ્રામા કરીએ છીએ ત્યારે આપણે કોસ્ટ્યુમ્સ યુઝ કરીએ છીએ અને બીજા કોઈ પ્રોપર્ટી યુઝ કરીએ છીએ. એવી રીતે તમે ફોન અથવા હેડફોનનો યુઝ કરી શકો છો. બરાબર છે? ત્યાર પછી આપણે શું જોયું હતું કે વર્ડ વિઝાર્ડમાં શું હતું? તો આ કન્વર્ઝેશન
કેવી રીતે સ્ટાર્ટ કરી શકીએ એને જોઈએ. ચલો થોડા ઉપર સ્ક્રોલ કરીશું. રાઈટ, રેડિયો જોકી અને કોલર આ બંનેના સંવાદ આપણને આપેલો છે, જે આપણે ઓલરેડી લાસ્ટ ટાઈમ પણ જોઈ ચૂક્યા છે. હવે નેક્સ્ટ પેજ પર જઈશું. પેજ નંબર છે 23. રાઈટ, પેજ નંબર 23 પર શું છે? હવે ચાલો સૌથી પહેલા આપણે ઝૂમ ઇન કરીશું. યસ, ઝૂમ ઇન કર્યા બાદ નીચે આપણે આગળ વધીશું. તો હવે છે ઓર્ડર. ઓર્ડર, બરાબર? તો ઓર્ડર એટલે શું સૌથી પહેલા એ સમજીશું. તો પહેલા ઇન્સ્ટ્રક્શન સમજી લઈએ. તો ઇમેજિન ધેટ ધેર ઇઝ અ પાર્ટી એટ યોર હાઉસ. એવું માની લો કે તમારા ઘરે એક પાર્ટી છે. યોર મધર હેઝ given you a list of things that she wants you to order at the local grocery store. ગ્રોસરી સ્ટોર પર તમારા મમ્મી તમને થોડીક વસ્તુઓ, ચીજ વસ્તુઓનો ઓર્ડર કરવા કહે છે. બરાબર છે? કેમ ઓર્ડર કરવા કહે છે? કારણ કે તમારા ઘરે પાર્ટી છે. રાઈટ, વર્ક વિથ અ પાર્ટનર. એક મિત્ર શોધી લો જે તમારું પાર્ટનર બનવા માંગે. who will play the role of the grocer, જે કરિયાણાવાળાનો રોલ પ્લે કરશે. and order the things, અને તમારે શું કરવાનું છે? જે વસ્તુની જરૂર પડે તેને ઓર્ડર કરવાની છે. રાઈટ, you may use appropriate props, અને તમે પછી જે જરૂરી લાગતા હોય તેવા props પ્રોપર્ટીનો યુઝ કરી શકો છો. તો આપણે આને લાસ્ટ ટાઈમ પણ જોઈ ચૂક્યા છીએ. આ જે ઉપર તમે જોઈ શકો છો વર્ડ વિઝાર્ડ, એમાં થોડા યુઝફુલ ફ્રેઝિસ અને વર્ડ્સ છે. હવે એ અત્યારે આપણે જોવાના નથી. બરાબર છે? હું તમને એક વિડિયો બતાવીશ જે આપણે લાસ્ટ ટાઈમ પણ જોયો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આને મિનિમાઇઝ કરીશું, ઝૂમ આઉટ કરી દઈશું અને ઉપર એક વિડિયો છે C2 ઓર્ડર ની. યસ, હવે સાંભળો. Children, have you ever run errands such as buying groceries? Yes, ma'am. Well, in that case, why don't we imagine that there's a party at your house and you're helping your mother with buying things from the local grocery store. So, who will order things over the phone? I will order the things required for the party. Well done, Jacob. Why don't you come and stand here? So, who will play the role of the grocer? Can I play the role of the grocer? Perfect, Naina. You also please come and stand here. Okay, start. Hello. Hello. Yes, how may I help you? I need to order some food items required for a party. Can you tell me the names of the items you wish to order and their quantity? I need 4 packets of chocolate chip cookies, 2 packets of baked potato chips, 2 packets of baked vegetable chips, and 1 6-liter bottle of fruit juices and some cheese. I will repeat your order. 4 packets of chocolate chip cookies, 2 packets of baked potato chips, 6 1-liter bottles of fruit juice and some cheese. Will that be all? Yes, thank you. Can I have your address, please? It's A54 Sarkit. How long will it take for you to deliver it to my home? It will take half an hour to deliver it, and your total bill is 1200 rupees. Thank you. Very good. A big round of applause. સ્ટુડન્ટ્સ, તમારે આ રોલ પ્લે કરવાનો છે. રાઈટ, જો તમને અત્યારે જે ઓડિયો પ્લે કર્યો છે એ સંભળાયો ના હોય તો તમે શું કરશો? તમને મેં જે લિંક મોકલી છે ટેક્સ્ટ બુક માટેની તેમાં જજો અને ત્યાર પછી આ ઓડિયો પર તમે ક્લિક કરો. આ વિડિયો પર તમે ક્લિક કરશો તેથી તમને આ વિડિયો તમારા મોબાઈલમાં એકદમ ક્લિયર ઓડિયો સાથે સંભળાશે. ઇન કેસ જો અત્યારે તમને એ ક્લિયર સંભળાયો ના હોય તો. ઓકે, ચાલો નેક્સ્ટ પેજ પર જઈએ. પેજ નંબર 24. પેજ નંબર 24 પર શું છે? તો હવે સૌથી પહેલા આપણે જોઈએ તો ટોક. ટોક એટલે વાતચીત કરવાની છે. શાના વિશે? તો સૌથી પહેલા હું ઇન્સ્ટ્રક્શન રીડ કરીશ. Imagine your exams are over and you are missing your grandparents who generally visit you at this time of the year. એટલે કે તમે એવું માની લો કે તમારી પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને તમે તમારા દાદા દાદીને યાદ કરી રહ્યા છો, ખૂબ જ મિસ કરી રહ્યા છો. રાઈટ, જે જનરલી જે મોટા ભાગે આ સમયે તમારા ત્યાં જ હોય છે. બરાબર છે? However, they won't be able to visit you this year for some reason.
પરંતુ શું થઈ રહ્યું છે કે આ વર્ષે તેઓ કોઈ કારણોસર તમને મળવા આવી શકવાના નથી અથવા મળવા નહીં આવી શકે. વર્ક વિથ અ પાર્ટનર, તમારા મિત્ર સાથે કામ કરો, એન્ડ enact a telephonic conversation with your grandparents, અને તમારા દાદા સાથે તમે જે રીતે દાદા દાદી સાથે જે રીતે વાતચીત કરો છો તેનો તમારે રોલ પ્લે કરવાનો છે, ડ્રામા કરવાનો છે, બરાબર છે. યોર પાર્ટનર વિલ પ્લે ધ રોલ ઓફ યોર ગ્રેન્ડપેરેન્ટ્સ, તમારો જે પાર્ટનર છે તે તમારા દાદા અને દાદીનો રોલ પ્લે કરશે અથવા દાદા અથવા દાદીનો રોલ પ્લે કરશે. બંનેની તો તે વાતચીત કરી શકવાનું નથી, રાઈટ. ચાલો હવે સૌથી પહેલા આપણે જોઈ લઈએ પ્રેઝન્ટેશન ટિપ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો એક બોક્સમાં પ્રેઝન્ટેશન ટિપ્સ આપી છે. હાઉ ટુ બી પોલાઇટ ઓન ધ ફોન, ફોન પર કેવી રીતે પોલાઇટ એટલે વિનમ્રતા બતાવવી, દર્શાવવી. ઓલવેઝ બી courteous when speaking on the phone, એટલે કે વિનમ્ર બનો. જ્યારે પણ તમે કોઈ સાથે ફોન પર વાત કરતા હોય ત્યારે અવાજ બહુ મોટો નહીં કરવાનો, રાઈટ. જોરથી બોલવાનું નહીં, તમારો અવાજ નરમ રાખવાનો છે, રાઈટ, સોફ્ટ. Greet properly and speak into the telephone receiver with an even and low tone of voice. તો જ્યારે પણ આપણે કોઈને વાત કરીએ તો સૌથી પહેલા આપણે ગ્રીટ કરવાનું છે, તેમનું અભિવાદન કરવું જોઈએ, રાઈટ. અને પછી શાંતિથી અને જે ટેલિફોનનું રિસીવર છે, જ્યાં સ્પીકર આવે છે, જ્યાં આપણે બોલવાનું હોય છે, ત્યાં આપણે કેવા અવાજથી, ઇવન અને લો ટોનથી બોલવાનું છે, બરાબર છે. ઇવન એટલે એક સમાન અવાજ હોવો જોઈએ. ક્યારેક આપણે જોરથી બોલીએ, ક્યારેક આપણે એકદમ ધીરો અવાજ કરી દઈએ, એ રીતના નહીં, પરંતુ શાંતિથી અને એક સમાન ટોન, એક જ લયમાં એક જ રીતે બોલવાનું છે, જેથી સાંભળનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ અથવા મુશ્કેલી પડે નહીં. ડુ નોટ શાઉટ, બરાબર છે. ડુ નોટ શાઉટ એટલે કે બૂમો નહીં પાડવી. પે અટેન્શન ટુ ધ સ્પીકર વિધાઉટ ગેટિંગ ડિસ્ટ્રેક્ટેડ બાય અધર એક્ટિવિટીઝ. પે અટેન્શન ટુ ધ સ્પીકર એટલે કે જે સામે બોલી રહ્યા છે તેના પર જ તમારે ફોકસ કરવાનું છે. અને શું કરવાનું છે? બીજું કોઈ કાર્ય ચાલી રહ્યું હોય તમારી આસપાસ, તેનાથી તમારે ડિસ્ટ્રેક્ટ એટલે કે તમારું ધ્યાન બીજે ક્યાંય જવું જોઈએ નહીં. ફક્ત અને ફક્ત જેની સાથે વાત કરો છો તેના તરફ જ ધ્યાન આપવું. ડુ નોટ ઇન્ટરપ્ટ while the speaker is speaking. અને જ્યારે સ્પીકર એટલે કે જે બોલનાર વ્યક્તિ છે, તમારી સાથે વાતચીત કરનાર વ્યક્તિ છે, તે બોલી રહી હોય ત્યારે તમારે વચ્ચે બોલવું જોઈએ નહીં. Respond only when he or she has completed his or her speech. જ્યારે સામેવાળી વ્યક્તિએ તેની વાતચીત પૂરી કરી હોય ત્યાર પછી જ તમારે તમારી સ્પીચ અથવા તમારો જવાબ આપવો જોઈએ. આ શું કહેવાય? મેનર્સ ઓફ ટોકિંગ, ટેલિફોનિક મેનર્સ કહેવાય છે, રાઈટ. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ, તમારે આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે, ઉપર જઈએ આપણે સ્ક્રોલ કરીશું, વર્ડ વિઝાર્ડ. ઓકે, વર્ડ વિઝાર્ડમાં શું છે? તો વર્ડ વિઝાર્ડ યુઝફુલ વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ, ઉપયોગી શબ્દો અને અમુક એક્સપ્રેશન્સ છે. તો આપણે સૌથી પહેલા એમને જોઈ લઈએ. પહેલા આપણે ઝૂમ આઉટ કરીશું, રાઈટ. તો ચાલો ઝૂમ આઉટ કર્યા પછી શું છે? તો હા, વેરી ગુડ. You may include the following in your conversation. ક્યાં ચાલી રહ્યા છે આપણે? તો આપણે અહીંયા રીડ કરી રહ્યા છે, રાઈટ. You may include the following in your conversation. તમે તમારી વાતચીતમાં આ વસ્તુઓને ઉમેરી શકો છો અથવા વાપરી શકો છો. Ask your grandparents about their health and well-being. બરાબર છે? તેમની તબિયત વિશે તમે પૂછો, બરાબર છે? આ કઈ વાત કરી રહ્યા છે? આપણે જે ઇન્સ્ટ્રક્શન વાંચ્યા તેની વાત છે, રાઈટ. Ask them the reason why they can't visit you. અને તે કેમ નહીં આવી શકે તેનું કારણ પૂછો. Tell them when you will be visiting them. અને તેમને કહો કે તમે તેમને ક્યારે વિઝિટ કરશો, મળશો. Tell them you look forward to your favorite food that they prepare for you. અને તમે તેમને કહો કે તમે તમારા દાદા દાદી જે તમારું ફેવરિટ ફૂડ આઇટમ્સ છે એ બનાવે છે તેને તમે યાદ કરી રહ્યા છો અને મિસ કરો છો કે ભાઈ તમે જે અમારા માટે ખાવાનું બનાવો છો તે વસ્તુઓ અત્યારે અમને ખૂબ જ યાદ આવી રહી છે. તો આ વસ્તુ આપણે વાત કરી, રાઈટ. હવે આપણે ફરીથી જોઈએ તો સેઇંગ ઇટ રાઈટ, બરાબર છે. સૌથી પહેલા આપણે ઝૂમ આઉટ કરી દઈશું.
ઓકે હા અને હવે આપણે જઈશું પેજ નંબર 24 પર નેક્સ્ટ પેજ છે જે રાઈટ હવે સેઇંગ ઇટ રાઈટ માં શું છે તો રીડ લિસન એન્ડ રિપીટ રીડ એટલે કે વાંચો સાંભળો અને પછી તેને ફરીથી બોલો તો ઓડિયો પ્લે કરતા પહેલા આપણે શું કરીશું ઇન્સ્ટ્રક્શન હું તમને એક વખત સમજાવી દઈશ say the words aloud yes say the words aloud note how the highlighted letters are pronounced એટલે કે તમે જે વર્ડ્સ આપ્યા છે તેમને જોરથી બોલો અને પછી તમે જે હાઇલાઇટેડ વર્ડ્સ છે જેમને હાઇલાઇટ કરવામાં આવ્યા છે શબ્દો અથવા અક્ષરોને તેમનું ઉચ્ચારણ કેવી રીતે છે તમે ધ્યાન આપો once you have read them aloud એક વખત જ્યારે તમે તેમને જોરથી કહી દીધા છે listen to them ત્યાર પછી તમારે તેને સાંભળવાના છે repeat them correcting your mistakes if any અને જો તમે કોઈ ભૂલ કરી હોય તેને તમારે સુધારવાની છે તો ચાલો આપણે વર્ડ્સ જોઈશું વર્ડ્સ કયા પેજ પર છે નેક્સ્ટ પેજ પર છે ઓકે ચાલો સૌથી પહેલા આપણે આને ફોકસ કરીશું સ્ક્રોલ કરીશું નીચે યસ વેરી ગુડ હજુ એક વખત યસ તો અહીંયા કયા કયા વર્ડ્સ છે તમે જોઈ શકો છો હવે આપણે ઓડિયો સોરી વિડિયો પ્લે કરી દઈએ જેથી તમે સાંભળી શકો રાઈટ ચાલો ઝૂમ આઉટ કરીશું પહેલામાં પહેલા અને ત્યાર પછી આપણે વિડિયોને પ્લે કરી શકીશું ચાલો તો હવે પ્લે કરીએ વિડિયો Say the words aloud. Note how the highlighted letters are pronounced. Once you have read them aloud, listen to them. Repeat them, correcting your mistakes, if any. Yoga, smoke, bows, stone, bogus, program, focus, total, window, elbow, arrow, snowing, bowing, bowl, cloak, coat, go, toast, row, boat. ઓકે સ્ટુડન્ટ્સ તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ રાઈટ ટેક્સ્ટ બુક લો આ વર્ડ્સને તમારે જોવાના છે અને પછી ઓડિયો અથવા વિડિયો સાંભળવાનો છે રાઈટ તો આ એક્ટિવિટી આપણે પૂરી કરી છે હવે D2 છે રીડ અલાઉડ જોરથી વાંચો હવે આ એક્ટિવિટી તમારી માટે છે આ તમારે જોરથી વાંચવાનું છે રાઈટ હવે તમારી માટે સૌથી પહેલા હું ઇન્સ્ટ્રક્શન રીડ કરી નાખીશ રીડ અલાઉડ ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી એટલે કે સ્ટોરીની શરૂઆત જોરથી વાંચો ધ હેપી પ્રિન્સ રિટન બાય ઓસ્કર વાઇલ્ડ હવે સ્ટોરીનું નામ છે ધ હેપી પ્રિન્સ લેખક કોણ છે ઓસ્કર વાઇલ્ડ then listen to the story paying special attention to the sound of o in the highlighted words તમારે સૌથી પહેલા જાતે વાંચી લેવાનું છે રાઈટ અને ત્યાર પછી ઓડિયો સાંભળવાનો છે તો હું તમારી માટે ઓડિયો પ્લે કરી દઉં છું તમારે આ ઓડિયો શરૂ કરતા પહેલા આ સ્ટોરીને એક વખત જાતે વાંચવાની છે ચાલો આપણે ઓડિયો પ્લે કરીએ પહેલામાં પહેલા આપણે ઝૂમ આઉટ કરીશું Read aloud the beginning of the story, The Happy Prince, written by Oscar Wilde. Then listen to the story, paying special attention to the sound of O in the highlighted words. High above the city, on a tall column, stood the statue of the Happy Prince. He was gilded all over with thin leaves of fine gold. For eyes he had two bright sapphires, and large red ruby glowed on his sword hilt. He was very much admired indeed. He's as beautiful as a weathercock, remarked one of the town councillors, who wished to gain a reputation for having artistic taste. Why can't you be like the Happy Prince? Asked the
sensible mother of a little boy who was crying for the moon. The happy prince never dreamed of crying for anything. I'm glad there is someone in the world who is quite happy, muttered the disappointed man as he gazed at the wonderful statue. He looks just like an angel, said the charity children as they came out of the cathedral in their bright scarlet cloaks and their cream white pinafores. One night there flew over the city a little swallow. His friends had gone away to Egypt 6 weeks before, but he had stayed behind, for he was in love with the most beautiful reed. He had met her early in the spring as he was flying down the river after a big yellow moth, and had been so attracted by her slender waist that he had stopped to talk to her. After they had gone, he felt lonely and began to tire of his love. She has no conversation, he said. Will you come away with me? He said finally to her, but the reed shook her head. She was so attached to her home. You've been trifling with me, he cried. I'm off to the pyramids. Goodbye. And he flew away. All day long he flew, and at night time he arrived at the city. Where shall I put up? He said. I hope the town has made preparations. Then he saw the statue on the tall column. I will put up there, he cried. It is a fine position with plenty of fresh air. So he flew down just between the feet of the happy prince. I have a golden bedroom, he said softly to himself as he looked round, and he prepared to go to sleep. But just as he was putting his head under his wing, a large drop of water fell on him. What a curious thing, he cried. There is not a single cloud in the sky. The stars are quite clear and bright, and yet it is raining. The climate in the north of Europe is really dreadful. Then another drop fell. What is the use of the statue if it cannot keep the rain off? He said. I must look for a good chimney pot, and he was determined to fly away. What do you think happens next? Tell your class if you have not read the story before. Look for the book in your school library and have a reading session in your class. ઓકે સ્ટુડન્ટ્સ, તો ત્યાર પછી શું છે તો તમારે YouTube પર જઈ અને ધ હેપી પ્રિન્સ નામની જે સ્ટોરી છે, રાઈટ, તમારે કે શોધવાની છે. તમે શોધો અને આખી સ્ટોરી એક વખત સાંભળો, રાઈટ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, રાઈટ. આના પહેલાના પેજ પર આખી સ્ટોરી આપેલી જ છે જે તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો, રાઈટ. હવે શું છે લાસ્ટ એક્ટિવિટી છે આપણી માટે ઇન્ટરેક્ટિંગ એન્ડ કમ્યુનિકેટિંગ. વાતચીત કરવાની છે અને સંપર્ક બનાવવાનો છે, રાઈટ. ટ્રુ ઓર ફોલ્સ. લાસ્ટ ઓડિયો ટ્રેક છે અને ત્યાર પછી આપણે શું કરવાનું છે એ તમને કહી દઉં. લિસન ટુ એન અકાઉન્ટ ઓફ રાજુ's ડ્રીમ. બરાબર છે, રાજુને એક સપનું આવ્યું તે આપણે સાંભળવાનું હતું. એન્ડ સે ઇફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. અને ત્યાર પછી કહેવાનું છે કે જે આપેલા સેન્ટેન્સીસ છે 5 એ ખરા છે કે ખોટા એ તમારે લખી અને તૈયાર કરવાનું છે, રાઈટ. તમારી માટે ઘણા બધા આ વખતે ટાસ્ક છે, રાઈટ. ચાલો સૌથી પહેલા આપણે ઓડિયો ટ્રેક સાંભળીએ. એના માટે આપણે ઝૂમ આઉટ કરીશું. Listen to an account of Raju's dream and say if the following statements are true or false. Raju had the habit of playing video games on the mobile phone all the time. He was rude and discourteous to people over the telephone. One night, he had a strange dream. He was in a dark room when he heard the telephone ring. He picked up the phone and said, "Hello, what do you want?" A mechanical voice on the other side said, Hello, Raju. I am the telephone. My inventor was Alexander Graham Bell. After a lot of hard work, in 1876, he completed my design and made the first call.
His first words were, "Hear my voice, Alexander Graham Bell." Raju was fascinated and a little scared as well. The telephone continued in a mechanical voice. I do not like children who play video games on the phone all the time and do not complete their homework. I like children who use me just for emergencies or for talking to family members and elders. I like children who love and respect their elders. I'm very fond of people who answer the phone politely. I dislike people who are loud and rude over the telephone. You've been very unkind to my children, the mobile phones. You play with them all the time and exhaust their batteries. I think a good boy like you will not misuse them now on. Raju was scared and he felt guilty too. He promised the telephone that he would answer the phone politely in the future. He also promised that he would not play video games on mobile phones for more than half an hour a day, I'm very happy to know that, Raju. said the telephone. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે સાંભળ્યું કે રાજુને સપનું આવ્યું, રાઈટ? અને ત્યાર પછી રાજુએ સપનામાં સાંભળ્યું કે ટેલિફોન તેની સાથે વાત કરી રહ્યો છે, રાઈટ? તો હવે જોઈએ કે આપણે શું કરવાનું છે? નેરેટ કરવાનું છે, એટલે કે વર્ણન કરવાનું છે. વર્ક ઇન પેર્સ એન્ડ નેરેટ રાજુ's dream to your partner. તમારે તમારા પાર્ટનર સાથે ભેગા મળી અને રાજુને જે સપનું આપ્યું તેને તમારે વર્ણન કરવાનું છે, તેમને વર્ણન કરવાનું છે. વર્ણન કેવી રીતે કરશો? તો આ વર્ડ્સનો યુઝ કરીશું. ઇમ્પોલાઇટ, બરાબર છે? વિનમ્ર એટલે કે પોલાઇટ, અને જો કોઈ વ્યક્તિ વિનમ્ર ન હોય તો ઇમ્પોલાઇટ. એક્ઝોસ્ટ એટલે કે થકવી દેવું કોઈ વસ્તુને અથવા થાકી જવું. હવે બેટરી એક્ઝોસ્ટ થઈ જવી એટલે કે મોબાઈલ ફોનની બેટરી ખતમ થઈ ગઈ, રાઈટ? રૂડ, મિસયુઝ, પછી છે એલ્ડર, પ્રોમિસ, ઇન્વેન્ટર અને ગિલ્ટી. ગિલ્ટી એટલે શું થશે મિત્ર? દોષી, બરાબર છે? ઇન્વેન્ટર એટલે કે તેનો કોઈ વસ્તુને બનાવવું, ઉત્પાદન કરવું, પ્રોડ્યુસર નહીં કહેવાય, રાઈટ? પછી એલ્ડર એટલે તમારા કરતા મોટા, પ્રોમિસ એટલે કે વચન, રૂડ એટલે કે એવી વ્યક્તિ જે તમારાથી તોછડાઈ ભર્યું વર્તન કરતી હોય તેવી વ્યક્તિ. મિસયુઝ એટલે ખોટો ઉપયોગ, બરાબર છે? આ બધા વર્ડ્સ છે. ત્યાર પછી છે ફન એક્ટિવિટી. વર્કિંગ વિથ અ પાર્ટનર, મેક અ લિસ્ટ ઓફ 6 people. 6 વ્યક્તિઓનો તમારે લિસ્ટ બનાવવાનું છે. મેક અ મોક કોલ ટુ 3 people each and ask them about their hobbies, favorite sports and favorite film. Write your finding below. બરાબર છે? તમારે 6 વ્યક્તિઓને કોલ કરવાનો છે. 1 2 3 4 5 5 વ્યક્તિને કોલ કરવાનો છે. એમના નામ લખવાના છે, બરાબર છે? તેમને કઈ હોબીઝ છે, તેમને કયો શોખ છે તે લખવાનું છે. તેમના ફેવરિટ સ્પોર્ટ્સ લખવાના છે અને ફેવરિટ ફિલ્મ્સ લખવાની છે. સો what is your hobby, which is your favorite sports or game and which is your favorite film. આ ક્વેશ્ચન્સ પૂછી અને તમારે આ એક્ટિવિટીને કમ્પ્લીટ કરવાની છે. સ્ટુડન્ટ્સ, આની સાથે આપણો વિડિયો ખતમ થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમે આ બધા વિડિયોને જોશો અને એન્જોય કરો. થેન્ક યુ વેરી મચ.